ઈમાનદારીથી કામ કરનારના શોખ ભલે પૂરા ન થાય, ઊંઘ તો પૂરી થઈ જ જાય છે. હંમેશા હાથમાં હોય એ જ ડિલીટ કરી શકાય સાહેબ, હૈયામાં હોય એ નહીં. એક નાનકડી ખામી લઈને જન્મ્યો છું, જ્યાં મગજ વાપરવાનું હોય ત્યાં હૃદય વાપરું છું. પોતાની જંગ જાતે જ લડવી પડે, બાકી ચિંતા ન કર હું બેઠો છું એવું કહેનાર સમય આવે બેઠા જ રહે છે. તમે જેટલી ઓછી પ્રતિક્રિયા આપશો તમારું જીવન એટલું વધુ શાંતિપૂર્ણ રહેશે. સાચી દિશા અને સાચા સમયની સમજણ ન હોય તો આપણને ઉગતો સૂરજ પણ આથમતો દેખાય. બળથી વધારે બુદ્ધિનો ઉપયોગ કરો સાહેબ, કેમ કે બળ લડવાનું શીખવશે અને બુદ્ધિ જીતવાનું. પારકા રૂપિયા, પારકી પંચાત અને પારકું રૂપ કોઈ દિવસ આપણા કામમાં આવતું નથી. સંબંધ ભલે ગમે તે હોય પણ મનથી હોવો જોઈએ, મતલબથી નહીં. એકલતાનું કોઈ ઔષધ શોધાય તો ઠીક છે, બાકી મિત્રતા જેવો કોઈ મલમ નથી સાહેબ. છોડ હોય કે સંબંધ, વાવતા પહેલા માટી પારખી લેજો. બધી માટી ઉપજાઉ નથી હોતી. આ યાદ શક્તિ પણ ગજબ છે. કોઈ કહે તો યાદ ન રહે અને કોઈ કહી જાય તો ભૂલાતું નથી. ઈશ્વરે આપેલું દુઃખ એ જીવનની પરીક્ષા છે. પોતે જ ઊભું કરેલું દુઃખ એ એક શિક્ષા છે. ફરિયાદ આપણે શું કરીએ ઈશ્વરના દરબારમાં, ઈશ્વરને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમાં. કુદરત પણ કમાલ કરે છે. આંખો બ્લેક એન્ડ વ્હાઇટ આપી છે અને સ્વપ્ન રંગીન દેખાડે છે. સુંદર વસ્તુ હંમેશા સારી નથી હોતી, પરંતુ સારી દરેક વસ્તુ સુંદર હોય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.